કલાનગરીના આંગણે બાળ કલાકારોની રંગીન સર્જનાત્મકતા લિટલ ક્રિએટર્સ ચિલ્ડ્રન પેઇન્ટિંગ એક્ઝિબિશનનું સમાપન કલાનગરી વડોદરામાં બાળ કલાકારોની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને ઉજાગર કરતું ચિલ્ડ્રન પેઇન્ટિંગ એક્ઝિબિશન લિટલ ક્રિએટર્સ યોજાયું હતું, જેનું ગઈકાલે ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયું હતું. વડોદરાના જેતલપુર વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ પ્રદર્શન દરમિયાન કુલ 14 જેટલા બાળકલાકારોની 160 પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓ રંગ, ભાવના અને કલ્પનાનો સુંદર સંગમ રજૂ કરતી હતી, જેને જોઈ કલારસિકો ખાસ પ્રભાવિત થયા હતા. આ એક્ઝિબિશનના આયોજક જાણીતા સિનિયર આર્ટિસ્ટ મહેન્દ્રસિંહ દેવધરા હતા, જેઓ લાંબા સમયથી ગોત્રી વિસ્તારમાં રંગબિંબ ફ્રી આર્ટ ક્લાસીસ ચલાવી રહ્યા છે. આ ક્લાસીસમાં તાલીમ લઈ રહેલા બાળકો દ્વારા તૈયાર કરેલી ચિત્રકૃતિઓને આ પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રદર્શનના છેલ્લે દિવસે બાળકલાકારોએ પોતાની કૃતિઓ વિશે આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપી હતી. બાળકોની સમજ, વિચારશક્તિ અને કલાત્મક અભિવ્યક્તિને જોઈને ઉપસ્થિત કલારસિકોએ તેમની સર્જનાત્મકતાની ખૂબ પ્રશંસા કરી હતી. લિટલ ક્રિએટર્સ પ્રદર્શન દ્વારા બાળકલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાની મંચ મળ્યો હતો. પેઇન્ટિંગ અમને મહેન્દ્ર સર બહુ જ સારું શીખવાડે છે. અમે અમારું એક્ઝિબિશન 25 ડિસેમ્બરથી આજે છેલ્લો દિવસ છે 28 ડિસેમ્બરના. અમને આશરે પેઇન્ટિંગ બનાવવામાં 1 મહિનો થાય. અગર કોઈ કેનવાસ પર હોય, બાકી પેપર પર હોય તો 2 વીક થાય. અમે કેનવાસ યુઝ કરીએ છીએ અને A4 સાઇઝના થિક પેપર યુઝ કરીએ છીએ અને કલર્સમાં અમે એક્રેલિક કલર યુઝ કરીએ છીએ અને નાના છોકરાઓ ઓઇલ પેસ્ટલ્સ યુઝ કરે છે. કેટલી મહેનત જરૂરી છે પેઇન્ટિંગ કરવામાં? ખૂબ મહેનત જોઈએ. એના માટે 2 વીકની મહેનત માટે મંજૂર છે. મહેન્દ્ર દાદા અમને શીખવાડે છે, મહેન્દ્ર સર શીખવાડે છે અમને. આ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી આજે લાસ્ટ ડે હતો અને આ ખૂબ મહેનત લાગે છે. આ ડ્રોઈંગની અમે એક્રેલિક યુઝ કરીએ છીએ અને ઓઇલ પેસ્ટલ યુઝ કરીએ છીએ. કેટલી મહેનત જરૂરી છે? મહેનત બહુ જરૂરી છે આમાં અને સમય પણ બહુ લાગે છે. કેવું શીખવાડે છે સર? બહુ મસ્ત શીખવાડે છે સર. કેટલો સમય લાગ્યો? એક પેઇન્ટિંગમાં 2 દિવસ, અને નાની પેઇન્ટિંગ હોય તો એમાં 2-3 કલાક.